નમસ્કાર મિત્રો, આજે તમારું હાર્દિક સ્વાગત છે રીચ ડેડ પુઅર ડેડના પુસ્તકના સિદ્ધાંત અનુરૂપ આપણે ક્યારે અમીર બની શકીએ ને ક્યારે આપણે એમના એમ રહી જઈએ. તો સમજો, એક છોકરો છે, તેને બે પિતા હતા. આ રીચ ડેડ પુઅર ડેડની જે સ્ટોરી છે તે જ છે. એ છોકરો હતો, તેને તેના બે પિતા હતા. સપોઝ માની લો, હવે એ છોકરાના અમીર પિતા હતા અને ગરીબ પિતા. ગરીબ પિતાનું કહેવું એમ હતું કે દીકરા તું ભણ, સારે એવું ભણ, ડિગ્રી મેળવ અને બસ અમને બધાને સાચવ, એવું એ ગરીબ પિતા. જ્યારે અમીર પિતાને કહેવું એવું હતું કે તું ધન સંબંધની માહિતી છે, જ્યાં સુધી આ એજ્યુકેશન કશું એ કામમાં આવવાનું નથી, જ્યાં સુધી તારી સ્કિલ ડેવલપમેન્ટ નહીં કરે ત્યાં સુધી તારું બધું એ નોલેજ બાકી જ રહેશે. જ્યાં સુધી તું આ પુસ્તકીય જ્ઞાન ગોખતો રહીશ ત્યાં સુધી બધું જ બાકી રહેશે. કારણ કે પુસ્તકીય જ્ઞાન માત્ર ડિગ્રીનું કાગળ છે બસ. બાકી જે અંદરનું જે જ્ઞાન છે એ જ વ્યક્તિને સ્વયં પ્રકાશિત કરે છે. જ્ઞાનથી જ વ્યક્તિનું સ્વયં પ્રકાશિત થાય છે. જો જ્ઞાન હશે તો તમે કોઈ પણ કેટેગરીની અંદર ચાલી જશો, પરંતુ તમારી અંદર જે લેવલની અંદર આગળ વધવું છે તો તેની અંદર તમારી અંદર જ્ઞાન અને તે બાબત પ્રત્યે જ્ઞાન તેમજ અતૂટ આત્મવિશ્વાસ હશે તો તમે દરેક કામની અંદર ચાલી જશો. અને રીચ ડેડ પુઅર ડેડના પુસ્તકનો સિદ્ધાંત એ બેઝ છે. અને આજનો મેં તમને બેઝ એટલું જ શીખવ્યો કે ગરીબોની માનસિકતા શું હોય, જ્યારે અમીરોની માનસિકતા કેવું હોય છે કે અમીર એટલું નથી શીખવતા તેમના સંતાનોને કે તું ભણ, આગળ વધ. બસ અમીરોનું કહેવું એટલું જ હોય છે કે જ્યાં સુધી તું વાંચતા લખતા બધું શીખી જાય ત્યાં સુધી બહુ થઈ ગયું, ઇનફ છે. પછી આપણે ધંધાની અંદર જે લોકો લઈ લે અને ધંધો એવું કરે કે તેમની સાથે 7 પેઢીઓ એટાચથી મોજ કરી શકે. એટલે કે ગરીબ હોવું એ વાત નથી, પરંતુ ગરીબ હોવા છતાં પણ ગરીબને ગરીબ લોકો રહી જાય છે, જ્યારે અમીર લોકો વધુ અમીર બને છે. કારણ કે ગરીબો પાસે કેવું હોય, પૈસા આવે ને એટલે તે ઉડાડી દે, પરંતુ અમીર તેના અડધા ઇન્વેસ્ટ કરે, લોન લઈને કોઈ વસ્તુ લાવીએ તો લાવે અને તેને ડબલ કરીને લોન ભરે ને વધે, પાછા એની અંદર પણ વધે અને તેનાથી તે મજા મસ્તી કરે. બરાબર, આજનો આટલો આપણો બેઝ હતો. અને કાલે આપણે જોઈશું ડે 5ની અંદર જે રીચ હોય છે તેમની માનસિકતા તો ગરીબો જેવી હોય છે, પરંતુ તે તેવું તો શું કરે છે કે તેના કારણે તેમને રીચને રીચર રહે છે અને પુઅરને પુઅર જ રહે છે. એટલે ગરીબ જ રહે છે. એટલે હા, કાલના ડે 5 જોવા માટે મારી ચેનલને લાઈક તેમજ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તેમજ જો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોતા હો તો મારી ચેનલને લાઈક તેમજ ફોલો જરૂરથી કરજો. નમસ્કાર.